નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ 210. જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ જણાવું, આવા જ ભાગ આપણે રેગ્યુલર સોમ, બુધ અને શુક્રવારે રાત્રે 9 વાગે અપલોડ કરીએ છીએ. તો આ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો, જેથી કરીને જ્યારે પણ આવા વિડીયો અપલોડ કરવામાં આવે ત્યારે મિસ થાય નહીં. અને આ બધા જ વિડીયો આપણે જે તમારી નવી પેપર સ્ટાઇલ આવી એના જે ટોપિક છે એ મુજબ આપણે બનાવીએ છીએ. અગાઉ જે આપણે વિડીયો બનાવેલા હતા એ ગુજરાતનો રાજવંશ, રૂઢિપ્રયોગો અને એવા બધા ટોપિક લીધા હતા. આજનો જે વિડીયો છે એ આપણે કહેવતો છે, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ છે, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ છે અને સરેરાશ એનો સમાવેશ કરીએ છીએ. આ વિડીયોમાં આપણે 25 જેટલા ક્વેશ્ચનનો સમાવેશ કરીશું અને અંતમાં એક જેકપોટ પ્રશ્ન પૂછીશું. જે મિત્રો જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આવશે તેને અમારા તરફથી એક સરપ્રાઇઝ ગિફ્ટ આપવામાં આવશે. તો ચાલો વધુ સમય ન લેતા શરૂ કરીએ આપનો આજનો ટોપિક સવાલ અમારા જવાબ તમારા ભાગ 210. આ ઉપરાંત આપણે એક હેલ્થની એક ટોટલ સિરીઝ પણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ ટૂંક સમયમાં. તો કયા સબ્જેક્ટ ઉપર તમે હેલ્થના વિડીયો જોવા માગો છો તે પણ અમને કોમેન્ટ કરજો, જેથી કરીને આગામી સમયમાં અમે એને રિલેટેડ પણ આખો સબ્જેક્ટ કવર કરી શકતો વિડીયો બનાવીએ. તો ચાલો આપણે વધુ સમય ન લેતા શરૂ કરીએ 1857ના સંગ્રામના MCQ. આજનો પહેલો પ્રશ્ન છે કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કઈ તારીખે અને કયા સ્થળેથી થઈ હતી? 10 મે 1857 મેરઠ, 18 જૂન 1857 ઝાંસી, 20 ઓગસ્ટ 1857 બેરકપુર, 1 મે 1857 કાનપુર. તો સાચો જવાબ શું આવશે? તો કે 1857ના સ્વતંત્ર સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ હતી, કઈ તારીખથી થઈ હતી, અને બીજું આપણે પૂછેલું છે કે કયા સ્થળેથી થઈ હતી. તો સાચો જવાબ આવે છે 1857ના સંગ્રામની શરૂઆત 10 મે 1857 મેરઠથી થઈ હતી. મેરઠથી કેમ? તો આપણે ખબર છે મેરઠની છાવણીથી થઈ હતી. કોને કરી હતી? મંગળ પાંડે દ્વારા કરવામાં આવી હતી. બેરકપુરમાં સૌ પ્રથમ વિગ્રહ કર્યો હતો અને ત્યારબાદ એને ફાંસીની સજા પણ આપવામાં આવી હતી. અને મંગળ પાંડે છે એ 1857ના વિપ્લવના પહેલા શહીદ પણ હતા. નેક્સ્ટ પ્રશ્ન છે 1857 સંગ્રામ દરમિયાન ઝાંસી પર વિદ્રોહનું નેતૃત્વ કોને કર્યું હતું? આપણે નામ ઉપરથી જ ખબર પડી જાય. કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, તાત્યા તોપે કે નાના સાહેબ પેશવા. તો આપણે ખબર જ છે ઝાંસી એના ઉપરથી તો એનું નામ પડ્યું હતું, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. તો એનો સંગ્રામનું નેતૃત્વ કોને કર્યું હતું? તો કે ઝાંસીનું સંગ્રામનું નેતૃત્વ લક્ષ્મીબાઈએ કર્યું હતું. બિહારમાં કોને કર્યું હતું? કુંવરસિંઘે કર્યું હતું. કાનપુરમાં નાના સાહેબ પેશવાએ કર્યું હતું. આવું પણ પૂછાઈ શકે, જોડકાના રૂપમાં પણ પૂછાઈ શકે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે 1857ના સંગ્રામમાં ગુજરાતના કયા સ્થળે ગરબડદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું? આણંદ, ખેડા, છોટાઉદેપુર કે મહીસાગર. તો સાચો જવાબ આવે ગરબડસિંહ મુખીએ આણંદથી ગુજરાતમાં એનું નેતૃત્વ કર્યું હતું. એના સાથીઓ કોરી અને નાનકડા જાતિના લોકો અંગ્રેજોનો સામનો કર્યો હતો અને પછી એમને આંદામાન નિકોબાર મોકલી દેવામાં આવ્યા હતા. સૌથી અગત્યનો પ્રશ્ન કે સ્વતંત્ર સંગ્રામનું મુખ્ય પ્રતીક શું હતું? તલવાર અને ઢાલ, ગાય અને ડુક્કર, રોટી અને કમળ કે તિરંગો અને ચરખો. તો સ્વતંત્ર સંગ્રામનું મુખ્ય પ્રતીક હતું રોટી અને કમળ. શેના માટે થયો હતો? તો ગાય અને ડુક્કર આવશે, એ આગળ આપણે આવશે વિડીયોમાં. ક્રાંતિકારીઓ એકત્રિત કરવા માટે ગુપ્ત રીતે રોટી અને કમળના ફૂલોનો ઉપયોગ કરતા હતા. સંદેશો મોકલવા માટે શેનો ઉપયોગ કરતા હતા? રોટી અને કમળના ફૂલોનો ઉપયોગ કરતા હતા. એટલા માટે એનું પ્રતીક રોટી અને કમળ છે. આ નેક્સ્ટ પ્રશ્ન આવ્યો, અગાઉ ચર્ચા થઈ ગઈ છે આ પ્રશ્નની કે પ્રથમ શહીદ કોણ હતો? તો પ્રથમ શહીદ કોણ હતો? તો આપણે આવડી જાય. મંગળ પાંડે હતો, ભગતસિંહ હતો, તાત્યા ટોપે હતો કે બહાદુર શાહ જફર હતો? સાચો જવાબ આવે મંગળ પાંડે હતો. કેમ? તો કે એને અંગ્રેજોને કારતૂસ વાપરવાનો ઇનકાર કરતા 2 અધિકારીની હત્યા કરી હતી અને આ હત્યાના ગુનાના બદલામાં એને 8 એપ્રિલ 1857ના રોજ ફાંસીની સજા આપવામાં આવી હતી. ક્યારે આપવામાં આવી હતી એવું પણ પૂછી શકે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતી વ્યાકરણની કહેવતો. કહેવતો પણ ખૂબ જ અગત્યની છે. ઘેર ઘેર માટીના ચૂલા, આ કહેવતનો સાચો અર્થ જણાવો. દરેક ઘરમાં માટીના જ ચૂલા હોય છે. બધે જ પરિસ્થિતિ સમાન હોવી. માટીના ચૂલા પર જ રાંધવું શ્રેષ્ઠ છે કે ગરીબી બધે જોવા મળે છે.
તો ઘેર ઘેર માટીના ચૂલા એટલે શું થાય? તો સાચો જવાબ આવે છે બધે જ પરિસ્થિતિ સમાન હોવી. ઘણા બધા લોકો નવો સિલેબસ જોઈને કન્ફ્યુઝ થઈ ગયા છે કે આટલો મોટો સિલેબસ છે, આટલું બધું છે, કેવી રીતે યાદ રહેશે? તો બધા માટે સેમ જ સિલેબસ છે, બધા માટે સેમ જ પરિસ્થિતિ છે. તો આપણે મહેનત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. બરાબર. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નેક્સ્ટ કહેવત, ભસતા કૂતરા કરડે નહીં. કહેવતનો અર્થ શું થાય? બહુ બોલનારા વ્યક્તિ કશું કરી શકતી નથી. કૂતરાથી સાવધાન રહેવું જોઈએ. ડરપોક માણસ વધુ બોલે છે. માત્ર દેખાડો કરનાર વ્યક્તિ નુકસાન પહોંચાડી શકતી નથી. તો સાચો જવાબ આવે છે કે આમાં માત્ર દેખાડો કરનાર વ્યક્તિ નુકસાન પહોંચાડી શકતી નથી. કોઈ તમને એમ કહેતો હોય કે મેં તો આટલી બુક વાંચી નાખીને આમ વાંચી નાખ્યું, તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આપણે આપણી તૈયારી સ્ટેડી રાખવાની છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો આજનો નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતી વ્યાકરણ છે. ઉતાવળે આંબા પાકે નહીં. આંબાના ઝાડને ઉગતા વાર લાગે છે. ઉતાવળ કરવાથી કામ બગડે. ધીરજ રાખવાથી જ સારું પરિણામ મળે. સિઝન વગર ફળ મળતું નથી. તો સાચો જવાબ આવે છે ઉતાવળે આંબા પાકે. એનો મતલબ છે ધીરજ રાખવાથી જ સારું પરિણામ મળે છે. મતલબ કે આપણે આપણી તૈયારી કન્ટિન્યુ રાખવાની છે, કન્ટિન્યુ વિડીયો જોતા રહેવાના છે, કન્ટિન્યુ બુક વાંચતી રહેવાની છે. તમને 100% સારું પરિણામ મળશે. સારું પરિણામ મેળવવા માટે આપણે ધીરજ સાથે કન્ટિન્યુ મહેનત કરી રહેવી પડે, તો જ સિદ્ધિ મળે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. દૂરથી ડુંગમ રણિયામણા. આ કહેવત પણ આપણે બહુ સાંભળેલી છે કે ડુંગરો દૂરથી સુંદર દેખાય છે. પરિચય વગર બધી વસ્તુ સારી લાગે, પણ નજીકથી તેની ખામીઓ સમજાય. પ્રકૃતિના દ્રશ્યો હંમેશા સુંદર હોય છે. કોઈ પણ વસ્તુની કિંમત દૂરથી ન જ સમજાય છે. તો સાચો જવાબ આવે છે કે પરિચય વગરની બધી જ વસ્તુ સારી લાગે, પણ નજીકથી તેની ખામીઓ સર્જાય છે. આપણા નજીકમાં કોઈ હોય તો આપણે એમ થાય કે આ તો આવું કરે છે ને આ તો આવું કરે છે, પણ જે દૂરથી હોય તો આપણે એ બધા જ સારા લાગે. તો આ થાય એની અર્થ. પછી છે હાથના કર્યા હૈયે વાગ્યા. કહેવતનો અર્થ સમજાવો. ખૂબ જ પ્રચલિત કહેવત છે કે હાથમાં વાગવાથી હૃદયમાં દુખાવો થાય, તો એ તો ન જોઈ. પોતે કરેલા ભૂલ ભરેલા કાર્યોનું ફળ ભોગવવું પડે, હોઈ શકે. બીજાના ખરાબ કરવાથી આપણું ખરાબ થાય, એ પણ હોઈ શકે. મહેનતનું ફળ મીઠું હોય, તો એ ન હોઈ શકે. તો બી અને સી બેમાંથી એક હોઈ શકે. તો સાચો જવાબ શું છે? તો કે પોતે કરેલા ભૂલ ભરેલા કાર્યનું ફળ ભોગવવું પડે. ઘણી વખત આપણે ઉતાવળમાં ડાયરેક્ટ જવાબ લખી નાખતા હોય છે. તો બને ત્યાં સુધી બધા ઓપ્શન વાંચવાનો પ્રયત્ન કરવાનો, અને ખાસ કરી નથી અને છે ખાસ જોવાના, જેથી કરી તમે કન્ફ્યુઝ થાવ નહીં અને ખોટો જવાબ લખાય નહીં. કારણ કે 2-3 ખોટા પ્રશ્ન લખાઈ જાય તો તમારે 4 થી 5 માર્ક કપાઈ જશે, કારણ કે માઇનસ પદ્ધતિ છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે ઇંગ્લિશ ગ્રામરનો એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. આના માટે આપણે ડિસ્ક્રિપ્શન બહુ ઓછું આપશું, કારણ કે આ તમને આવડવા જોઈએ. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. ચેન્જ ધ વોઇસ છે. ધ નર્સ ઇઝ એડમિનિસ્ટ્રેટિંગ ધ ઇન્જેક્શન. ધ ઇન્જેક્શન વોઝ એડમિનિસ્ટ્રેટેડ બાય નર્સ. ધ ઇન્જેક્શન ઇઝ બીઇંગ એડમિનિસ્ટ્રેટેડ બાય નર્સ. ધ ઇન્જેક્શન હેઝ બીન એડમિનિસ્ટ્રેટેડ બાય નર્સ. એન્ડ ધ ઇન્જેક્શન ઇઝ બીઇંગ એડમિનિસ્ટ્રેટેડ બાય ધ નર્સ. તો સાચો જવાબ શું આવશે? તો ઇન્જેક્શન ઇઝ બીઇંગ એડમિનિસ્ટ્રેટેડ બાય નર્સ આવશે. કેમ આવશે? તો આપણે એનું ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ. જ્યારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય, જ્યારે ચાલુ કાળમાં પેસિવ વોઇસ કરીએ ત્યારે એમ ઇઝ આર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંતનો ઉપયોગ થાય છે. માટે એડમિનિસ્ટ્રેટિંગનું શું થઈ જશે? ઇઝ બીઇંગ એડમિનિસ્ટ્રેટેડ. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એટલું જ બદલશે ખાલી. નેક્સ્ટ છે ચેન્જ ધ વોઇસ. હું રોટ ધીસ બુક. આ બુક કોને લખી હતી? તો બાય હુમ. હુંનું બાય હુમ થાય એ આપણે બધાને ખબર છે. બાય હુમ વોઝ ધીસ બુક રિટન, કે બાય હુમ ધીસ બુક વોઝ રિટન. હુમ વોઝ ધીસ બુક રિટન બાય, અને હુ વોઝ રિટન ધીસ બુક. તો સાચો જવાબ આવે છે બાય હુમ વોઝ ધીસ બુક રિટન. એવું થાય છે. કેમ? તો આપણે જોઈ લઈએ. જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં WHO હુથી શરૂ થતું હોય ત્યારે પેસિવ વોઇસમાં શું થઈ જાય? બાય હુમથી શરૂ થાય છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ હોવાથી વોઝ વેર પ્લસ V3 રિટર્ન એટલે કે પાસ્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. એટલા માટે બાય હુમ થઈ જશે અને વોઝ અને રિટર્ન થઈ જશે. તો આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સિલેક્ટ ધ કરંટ પેસિવ ફોર્મ. શટ ધ ડોર. લેટ ધ ડોર વોઝ
ડોર બી શટેડ. ધ ડોર શુડ શટ. લેટ ધ ડોર બી શટ એન્ડ લેટ ધ ડોર શટ. તો સાચો જવાબ આવે છે. આનું પણ આપણે વોઇસ ચેન્જ કરવાનો છે. તો સાચો જવાબ શું આવશે? લેટ ધ ડોર બી શટ. લેટ આગળ એડ થઈ જશે. કેમ થઈ જશે? તો આપને ખબર છે આજ્ઞાર્થ વાક્ય હોય, પેસિવ વોઇસમાં હોય તો લેટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બી પ્લસ V3 થાય છે. માટે ખાસ યાદ રાખવું, શટના ત્રણેય રૂપો. ત્રણેય રૂપમાં શું થાય? શટ 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 થાય. આ પણ આપણે આવડવું જોઈએ કે કેનું ભૂતકૃદન શું થાય, ભવિષ્ય કૃદન શું થાય, એ પણ આપણે આવડવું જોઈએ. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચેન્જ ધ વોઇસ. ધ ડોક્ટર હેઝ એક્ઝામિન ધ પેશન્ટ. ધ પેશન્ટ હેઝ બીન એક્ઝામિન બાય ડોક્ટર. ધ પેશન્ટ હેઝ બીન એક્ઝામિન બાય ધ ડોક્ટર. ધ પેશન્ટ વેર એક્ઝામિન બાય ધ ડોક્ટર. ધ પેશન્ટ હેડ એક્ઝામિન બાય ધ ડોક્ટર. તો આપને ખબર જ છે કે પેશન્ટ છે એની એક્ઝામિન ડોક્ટરે કરી. તો આમાં શું થઈ જશે? તો કે આ કેવું વાક્ય છે? તો કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાનકાળ વાક્ય છે. તેનું પેસિવ કરવા માટે શું થાય? તો કે હેવ હેઝ પ્લસ બીન પ્લસ V3 આવે છે, જે અગાઉ હતું. તો આમાં શું થઈ જશે? તો પેશન્ટ હેઝ બીન હેવ બીન પેશન્ટ ઘણા બધા પેશન્ટ છે એટલા માટે હેવ આવશે. જો એક જ હોત તો હેજ આવે. હેવ બીન એક્ઝામિન બાય ધ ડોક્ટર. નેક્સ્ટ છે પીપલ સ્પીક ઇંગ્લિશ ઓલ ઓવર ધ વર્લ્ડ. આનું પણ વોઇસ ચેન્જ કરવાનું છે. તો આ આવશે ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ બાય પીપલ. ઇંગ્લિશ હેઝ વોઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. ઇંગ્લિશ હેઝ બીન સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. તો સાચો જવાબ આવે છે ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. કેમ? તો કે સેમ વસ્તુ આવી, સિમ્પલ પ્રેઝન્ટેશનનું વાક્ય છે, તેથી એમ ઇઝ આર પ્લસ V3 આવશે. જ્યારે કર્તા તરીકે પીપલ, સમવન કે ધ્યેય હોય જેવા અનિશ્ચિત સરનામું હોય જે નિશ્ચિત હોય નહીં, ત્યારે પેસિવમાં બાય પીપલ લખવું જરૂરી નથી, કારણ કે અર્થ સ્પષ્ટ જ હોય છે. તો આ હતા ઇંગ્લિશના ખૂબ જ અગત્યના 5 એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ પેસિવ વોઇસની આપણે આગળ વધુ ડિટેલમાં ડિસ્કશન કરીશું. હવે જોઈએ ગણિત, જે આપણે રિઝનિંગ ખૂબ જ આપણા સર એવરેજ ખૂબ જ ઇઝી સબ્જેક્ટ છે કે એવરેજ કાઢવાની આપણે બધાને કાઢતા આવડે. પહેલો પ્રશ્ન છે, પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ કેટલી થાય? 25, 25.5, 26 કે 24.5. તો તમે પ્રથમ પ્રાકૃતિક સંખ્યા લખવા બેસો, 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ એ બધાનો ટોટલ કરો અને એને ભાગ્યા 50 કરો એટલી થાય. પણ એ ટોટલ કરીએ તો આપણે ઘણો બધો સમય જતો રહીએ. તો એના માટેનું એક સૂત્ર છે. તો કયું સૂત્ર? તેના પહેલાં એક મિત્ર આપણે ચર્ચા કરી લઈએ. આમાંના મોટાભાગના ક્વેશ્ચન આપણે હેલ્થને રિલેટેડ ક્વેશ્ચન આપણી માસ્ટર માઇન્ડ MCQ બુક્સમાંથી લેવામાં આવેલા છે. આપણી માસ્ટર માઇન્ડ MCQ બુકની 3 એડિશન છે, માસ્ટર માઇન્ડ ANM, માસ્ટર માઇન્ડ GNM અને માસ્ટર માઇન્ડ MPWSI. આ કોઈ પણ બુક્સ મેળવવા માટે તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. આ ઉપરાંત મિત્રો આવી જ MCQ સિરીઝ આપણી એપ્લિકેશનમાં પણ ડેઇલી 25 માર્કની લેવામાં આવે છે અને આવા જ સમજૂતી સાથેના MCQ છે. અને આ સિરીઝ 3 દિવસ માટે ફ્રી છે. તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં 13,000થી વધુ MCQ છે, રિઝનિંગના 2300 છે, ગુજરાતી વ્યાકરણના 3100, જીકેના 5000, ઇંગ્લિશના 1200 અને જૂના પેપરના 1200થી વધારે MCQ છે. આ ઉપરાંત ડેઇલી ટેસ્ટ આવી જ રીતે 25 માર્કની નવા સિલેબસ મુજબ લેવામાં આવે છે. ફક્ત 199 અને 149 રૂપિયા ચાર્જ છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક એપ્લિકેશન ડાઉનલોડ કરી એકવાર 3 દિવસ માટે ફ્રીમાં જોઈ જુઓ. જો ગમે તો જ પેમેન્ટ કરજો. તો આના માટે વધુ માહિતી માટે તમે અમારા નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો. તો હાલો આપણા પ્રશ્નમાં ફરીથી રિટર્ન જઈએ. સાચો જવાબ આવે 25 + 5 આવે. કેમ આવે? તો કે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો સરેરાશ શોધવા માટેનું સૂત્ર છે n + 1/2. n એટલે શું? તો કે કેટલી સંખ્યા સુધીનો શોધવો છે? 50. તો 50 + 1/2 એટલે 50 ને કેટલા થાય? 51/2 એટલે કેટલા થાય? 25.5 થાય. જો 100 સુધીનું કીધું હોત તો સેમ સૂત્ર આવે, n એટલે કેટલા લેવાના થાય? 100 થાય. જો 36 સુધીનું કહે n એટલે 36 લેવાના થાય. જેટલી સંખ્યા કીધી હોય એના n તરીકે એટલા લેવાના છે, પણ પ્રાકૃતિક સંખ્યા કીધેલી હોવી જોઈએ, ખાસ યાદ રાખજો. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ખૂબ જ અગત્યનો.
એક ક્રિકેટર 4 ઇનિંગમાં સરેરાશ 48 રન બનાવ્યા. જો તે 5 ઇનિંગના અંતે સરેરાશ 50 રન કરતા હોય તો 5મી ઇનિંગમાં કેટલા રન કરતા? સાચો જવાબ આવે છે 52, 55, 58 કે 60. તો આના માટે ખૂબ જ અગત્યનું કે 4 ઇનિંગમાં સરેરાશ 48 કર્યા એટલે ટોટલ કેટલા રન થયા છે 4 ઇનિંગ થઈને? તો આપણે એના માટે શું કહો, જવાબ 58 આવે. કઈ રીતે આપણે ચર્ચા કરીએ કે 4 ઇનિંગમાં કેટલા કર્યા, કુલ રન કેટલા થાય? તો કે 4 ગુણ્યા 48, કેમ કે એક ઇનિંગને 48 લેખે કર્યા છે તો કેટલા થાય? 192. નેક્સ્ટ શું કીધું? 5 ઇનિંગના કુલ રન કેટલા થાય? 50. 5 ઇનિંગની સરેરાશ કેટલી થાય? 50. તો 5 ગુણ્યા 50 એટલે 250 થાય. તો 250 માઇનસ 192 કરી નાખો એટલે 58 થાય. તો સાચો જવાબ શું આવશે? 58. 5મી ઇનિંગમાં એને કેટલા રન કર્યા હશે? તો કે 58 રન કર્યા હશે. અત્યારે આઈપીએલનો ક્રેઝ ચાલે છે તો આવો પ્રશ્ન પણ આવી શકે. નેક્સ્ટ છે 5 ક્રમિક એકી સંખ્યાની સરેરાશ 25 છે તો તેમાં સૌથી મોટી સંખ્યા કઈ હશે? જ્યારે કોઈ પણ એકી સંખ્યા આપેલી હોય, 5 હોય, 7 હોય, 11 હોય, 9 હોય, એની સરેરાશ આપેલી હોય તો સૌથી મોટી સંખ્યા શોધવી હોય. અહીંયા 5 આપેલી છે તો વચ્ચેનો આંકડો કયો આવે? તો કે 5 25 કીધી છે તો પહેલાં આપણે 25 મૂકી દેવાનું એટલે એક સંખ્યા થઈ ગઈ. 2 સંખ્યા એની આગળ મૂકી દેવાની અને 2 સંખ્યા એની પાછળ મૂકી દેવાની. આગળ કઈ આવે? તો કે 21 અને 23. પાછળ કઈ આવે? 27 અને 29. તો સૌથી મોટી 21, 23, 25, 27, 29. સૌથી મોટી કઈ થઈ? 29. ખૂબ જ ઇઝી વસ્તુ છે કે એકી કે બેકી સંખ્યા કોઈ પણ કીધું હોય તો પહેલાં જે સરેરાશ કીધી એ મૂકી દેવાની. પછી એની આગળ જો 5 સંખ્યા કીધી હોય તો આપણે એકી એની આગળની 2 એકી સંખ્યા મૂકી દેવાની અને એની પાછળની 2 એકી મૂકી દેવાની. જો 7 કીધી હોય તો એની આગળની 3 એકી મૂકી દે, પાછળની 3 એકી મૂકી દે. ખૂબ જ ઇઝી છે અને બધાને આવડી જાય. એકવાર સમજ્યા હોય એટલે આરામથી આવડી જાય. નેક્સ્ટ પ્રશ્ન પણ એવો જ છે રિઝનિંગનો. 7 સંખ્યાનો સરવાળો સરેરાશ 12 છે. જો દરેક સંખ્યામાં 2 ઉમેરવામાં આવે તો નવી સરેરાશ શું થાય? ઇઝીલી છે. આમાં તો કદાચ ઓપ્શનની પણ જરૂર ન પડે. દરેક સંખ્યામાં ઉમેરી દીધા છે એટલા માટે સરેરાશમાં પણ એટલા જ ઉમેરાય. જો 7 સંખ્યાની સરેરાશ 12 છે, દરેક સંખ્યામાં 2 ઉમેરવામાં આવે નવી સરેરાશ શું થાય? તો સરેરાશમાં પણ 2 ઉમેરાઈ જાય એટલે સાચો જવાબ શું આવે? 14 થાય છે. ઉમેરવામાં આવે તો ઓછી સંખ્યા કોઈ દી થાય નહીં એટલા માટે 14 કે 24 આવે પણ 24 એટલી બધી વધી જાય નહીં એટલે સાચો જવાબ 14 જ આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે એક વર્ગમાં 10 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 15 છે. જો શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ 1 વર્ષનો વધારો થાય છે. તો શિક્ષકની ઉંમર કેટલી હશે? ખૂબ જ અગત્યનું કે 10 વિદ્યાર્થીઓની સરેરાશ કેટલી છે? તો 10 વિદ્યાર્થીઓની સરેરાશ છે 15. એટલા માટે વિદ્યાર્થીઓની ઉંમર કેટલી થાય? 10 ગુણ્યા 15 એટલા માટે કેટલી થાય? 150. હવે શિક્ષકની ઉંમર કેટલી કીધી? એ નથી કીધી પણ શિક્ષકની ઉંમર ઉમેરી એટલે કેટલા થઈ જાય? 1 વર્ષનો વધારો થાય. તો શિક્ષક સાથે વ્યક્તિ કેટલા થાય? 11 અને ઉંમર કેટલી થાય? 16. તો 16 ગુણ્યા 11 કરી નાખવાનો એટલે કેટલા થાય? 176. તો 176 માંથી 150 જાય એટલે વધે કેટલા? 26. તો શિક્ષકની ઉંમર કેટલી હોય છે? 26 હોય છે. આવડી ગયું? આવડી જાય? આવડી જ જાય. 100% આવડી જાય. તૈયારી કરશો એટલે તમને 100% આવડી જશે. રેશનલ સાથે આપેલું છે. એપ્લિકેશનમાં પણ આ જ રેશનલ આપેલા છે અને રેગ્યુલર એપ્લિકેશનમાં આપણે ટેસ્ટ લઈએ જ છીએ. આજના નેક્સ્ટ હવે ગણિતના સરેરાશના વધારાના MCQમાં હજી એક જોઈ લઈએ આપણે કે એક હોસ્પિટલમાં રવિવારે સરેરાશ 510 દર્દીઓ છે, બાકીના દિવસે સરેરાશ 240 દર્દીઓ છે. જો મહિનો 30 દિવસનો હોય, રવિવારથી શરૂ થતો હોય તો દૈનિક સરેરાશ દર્દીઓ કેટલા થાય? ઓપ્શન આપણે જોવાની જરૂર નથી. પહેલાં આપણે કેલ્ક્યુલેશન કાઢવાનું. તો આનું કેલ્ક્યુલેશન કેવી રીતે કાઢવાનું કે મહિનો રવિવારથી શરૂ થાય એટલે મહિનામાં રવિવાર કેટલા આવશે? 5 આવશે. સાચું? તો પહેલાં જોઈએ કે મહિનામાં રવિવાર કેટલા આવશે? 5 આવશે. તો 5 ગુણ્યા રવિવારના સરેરાશ દર્દી કેટલા છે? 510. તો 5 ગુણ્યા 510 એટલે કેટલા થાય? 2550. બાકીના દિવસ કેટલા વધ્યા? 25. અને 25 દિવસના સરેરાશ દર્દી કેટલા છે? 240. તો 25 ગુણ્યા 240 એટલે કેટલા થાય? 6000. તો હજી 6000 વત્તા 2550 એટલે કેટલા થાય? 8550.
હવે 8,550 ને 30 વડે ભાંગી નાખવાના એટલે કેટલા આવે 285. તો દૈનિક સરેરાશ દર્દી કેટલા થાય 285 થાય. સમજાઈ ગયું? ખૂબ જ ઇઝી ભાષામાં આપણે સમજાવેલું છે. પહેલાં તો દરેક દિવસ વાઇઝ દર્દી કાઢી લેવાના, પછી ટોટલ દિવસના દર્દી કાઢી લેવાના, પછી એના ટોટલ દિવસ વડે ભાંગી નાખવાના. સરેરાશ એટલે દરરોજના કેટલા હોય છે. હવે નેક્સ્ટ છે નવજાત શિશુ અને રિસેક્સિટેશનને લગતા MCQ. તો પહેલો MCQ છે નવજાત શિશુનું રિસેક્સિટેશન માટે ગોલ્ડન મિનિટ એટલે શું? જન્મ પછીની પ્રથમ 60 સેકન્ડ, જન્મ પછીની પ્રથમ 10 મિનિટ, રસીકરણ માટેનો પ્રથમ કલાક કે ગર્ભાવસ્થાનો અંતિમ મહિનો. તો ગોલ્ડન મિનિટ એટલે આપણે ખબર પડી છે મિનિટ આપ્યું છે, ઓપ્શન પણ એવા જ બનાવ્યા છે. 60 સેકન્ડ એટલે મિનિટ થાય. તો જન્મ પછીની પ્રથમ 60 સેકન્ડને ગોલ્ડન મિનિટ કહેવામાં આવે છે. આ સમય બાળક માટે ખૂબ જ અગત્યનો હોય છે. એને કાંઈ તકલીફ થાય તો તરત સારવાર મળવી જોઈએ, નહીંતર બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે રિસેક્સિટેશન દરમિયાન શિશુના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ કેટલાથી ઓછા હોય તો ચેસ્ટ કોમ્પ્રેશન એટલે કે CPRની શરૂ કરવું જોઈએ. 100થી ઓછા, શું પૂછ્યું છે પહેલાં એ જોઈ લ્યો. હૃદયના ધબકારા 80થી ઓછા, 60થી ઓછા કે 40થી ઓછા. તો કેટલાથી ઓછા હોય તો આપણે CPR આપવાની જરૂર પડે. તો 60થી ઓછા એટલે કે બ્રેડિકાર્ડિયા હોય તો આપણે CPR આપવાની જરૂર પડે છે. 30 સેકન્ડથી 60 સેકન્ડ સુધી અસરકારક પોઝિટિવ વેન્ટિલેશન આપ્યા પછી પણ શિશુના ધબકારા 60 પ્રતિ મિનિટથી ઓછા રહેતા હોય તો એને ચેસ્ટ કોમ્પ્રેશન આપવાની જરૂર પડે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નવજાત શિશુમાં રિસેક્સિટેશનની જરૂરિયાત નક્કી કરવા માટે કયા સ્કોરિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે? કદાચ તમારે ઓપ્શનની પણ જરૂર નહીં પડે, એમને તમે જવાબ આપી દેશો. તો સ્કોર GCS સ્કોર, તો ગ્લાસ્કો કોમા સ્કેલ જે શેના માટે વપરાય છે આપણે બધાને ખબર છે કે બેભાન દર્દીઓ માટે વપરાય છે. અપગાર સ્કોર વપરાય છે. અહીંયા સાચો જવાબ અપગાર સ્કોર આવશે. BMIની પણ આપણે કાલે ચર્ચા થઈ હતી, બોડી માસ ઇન્ડેક્સ. તો અપગાર સ્કોર એટલે શું? તો એના વિશે જોઈએ. અપગારનો મિનિંગ જ એ થાય, એપિયરન્સ એટલે દેખાવ, P એટલે પલ્સ, ગ્રી એટલે ગ્રીમિશ, E એટલે એક્ટિવિટી અને R એટલે રેસ્પિરેશન. આ બધું જોવાનું હોય છે. અને આ સ્કોર 8થી 10 હોય તો બાળક નોર્મલ કહેવાય, 4થી 7 હોય તો થોડુંક એને જરૂર પડે છે સારવારની, અને 3થી ઓછો હોય તો ગંભીર આસ્પેક્સિયા કહેવામાં આવે છે અને તાત્કાલિક રિસેક્સિટેશનની જરૂર પડે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. રિસેક્સિટેશન શરૂ કરતા પહેલાં શિશુને કઈ પોઝિશન રાખવામાં આવે છે? આ પ્રશ્ન તમને કોઈ પણ બુકમાં જોવા મળશે નહીં. આ આપણો યુનિક પ્રશ્ન છે. તમને કદાચ આ પોઝિશન ક્યાંય લખેલી જોવા મળશે નહીં. પ્રોન પોઝિશન, સ્નિફિંગ પોઝિશન, ડાબા પડખે કે બેઠેલા રાખવા. તો સાચો જવાબ આવે છે સ્નિફિંગ પોઝિશન, જેમાં હળવું ગરદન પાછળ નમાવીએ, જે આપણે શોલ્ડર રોલ રાખી અને ગળું થોડુંક આમ નમાવીને રાખીએ છીએ અને સ્નિફિંગ પોઝિશન કહેવામાં આવે છે. આ તમને ક્યાંય કોઈ પણ બુક્સમાં આ પ્રશ્ન જોવા મળશે નહીં. આવા જ યુનિક પ્રશ્ન માટે તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દેજો. સ્નિફિંગ પોઝિશનની મેં ચર્ચા કરી દીધી તમને. આજનો નેક્સ્ટ પ્રશ્ન અને એના પછી આપણે જેકપોટ પ્રશ્ન જોઈશું. જો શિશુનું મ્યુકોનિયમ એટલે કે જન્મ પહેલાં જે મળ કરે એને મ્યુકોનિયમ કહેવાય, તે સક્રિય વેગરિયસ ન હોય તો પ્રથમ શું કરવું જોઈએ? બરાબર, મળવાળું હોય તો એને શું કરવું જોઈએ? તો તેને તરત જ નવડાવવું જોઈએ, મોં અને નાકમાંથી સક્શન કરવું જોઈએ, સીધું ઓક્સિજન આપવું જોઈએ કે તેને જોરથી હલાવવું જોઈએ. એટલે શિશુ જ્યારે સ્કાય કરે ત્યારે મ્યુકોનિયમ સાથે હોય અને બાળકની ક્રાય બરોબર ન હોય, વેગેરિયસ એટલે કે વધારે પડતો અવાજ આવતો ન હોય તો શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં આપણે શું કરવું જોઈએ? એનો મતલબ એમ કે ક્રાય બરોબર નથી એટલે બાળકના મોં અને નાકમાં સિક્રેશન ભરાયેલું હોય છે. આવા સમયે આપણે મોં અને નાકમાંથી સક્શન કરવાની જરૂર પડે. પહેલાં ક્યાં સક્શન કરશું આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો ABCDમાં જે પહેલાં આવે અહીંયા પહેલાં સક્શન કરવાનું. ABCDમાં M અને N, માઉથનો M અને
નોઝનો એન, તો પહેલાં એમ આવે એટલે પહેલાં માઉથમાંથી સંકશન કરવામાં આવે છે, બરાબર, જેથી કરીને બાળક એસ્પિરેસ કરી જાય ને. આમાં બલ્બ સિરિન્જથી લખેલ છે, પણ આપણે મ્યુકસ સકર હોય તો મ્યુકસ સકરથી પણ કરી શકીએ, સક્શન મશીનથી કરી શકીએ અને બલ્બ સિરીઝથી પણ કરી શકીએ છીએ. તો આ હતા સવાલ અમારા જવાબ આપવાના પ્રશ્ન. તમને પ્રશ્નો 100% ગમ્યા હશે. હવે જોઈએ આજનો આપણો કાલનો પહેલાં જેકપોટ પ્રશ્ન જોઈએ. તો કાલનો જેકપોટ પ્રશ્ન શું હતો? તો કે નર્સિસ ડે 2026ની થીમ શું છે? સાચો જવાબ ઘણા બધા આપેલો હતો, પરંતુ આપણે એક વિજેતા જાહેર કરેલ છે અને એની પોસ્ટ પણ આપણે આપણી કોમ્યુનિટી ટેબમાં મૂકેલ છે. સાચો જવાબ આવતો હતો અવર નર્સ અવર ફ્યુચર ઇમ્પાયર્ડ નર્સ સેવ લાઇફ્સ. આજનો જેકપોટ પ્રશ્ન છે 210 નંબરનો જેકપોટ પ્રશ્ન. જો તમે તમારી પોસ્ટમાં તમારું નામ હોય તો તમે અમારા નંબર ઉપર કોન્ટેક કરી શકો છો. આજનો નેક્સ્ટ જેકપોટ પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો છે અને આપણે જુદા જુદા વિડીયોમાંથી જ લેવામાં આવેલ છે, અને એ છે સોલંકી વંશમાં કોને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવતો હતો? જવાબ ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. આવા જ વિડીયો તમારે વોટ્સઅપ ચેનલમાં તમારા વોટ્સઅપ ગ્રુપમાં મેળવવા માટે તમે અમારા નંબર ઉપર જોઈન કેરટેલ લખીને મોકલી શકો છો. જો તમે કોઈ ગ્રુપ ધરાવતા હોય તો આ નંબરને તમારા ગ્રુપમાં પણ એડ કરી શકો છો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ નવા 25 ક્વેશ્ચન સાથે સોમ, બુધ અને શુક્ર રાત્રે 9 વાગે. થેન્ક યુ.